હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. અમે સ્ટુડિયોમાં આવ્યા છીએ. કાલે ઓફિસમાં વુમન્સ ડે છે, સેલિબ્રેશન કરવાનું છે, તો પર્પલ ટી શર્ટ લેવાનું હતું. અંજી ટી શર્ટ ટ્રાય કરવા ગઈ છે એનું. જો હિમાલયા મોલમાં આવ્યા છીએ. This is હિમાલયા મોલ. This મસ્ત છે. તો લેવાઈ ગયા છે બંને અને હવે ઘરે જઈએ છીએ. ये दो. શું કામ લીધા છે? કીધું ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ આ મોર્નિંગ. પર્પલ અત્યારે અહીંયા છે ખુશિયારી મારવા. શું કામ કરો છો તમે હેર ડ્રાયર? હે શું કામ કરો છો? વાળને ઊંચા રાખો. એમ નહીં, પેલા હું બોલ્યા હતા હોશિયારી મારો. ખુશિયારી મારવા હતી એને કરવું. તો અમે જાય છીએ ઓફિસ. જે ઓફિસમાં વુમન્સ ડે છે સેલિબ્રેશન, તો પર્પલ કપડાં પહેરવાના હતા. મારી જો લિફ્ટ નવી આવી ગઈ છે. જો પર્પલ આજ ઓફિસ બધા પર્પલ જોવા મળશે. તમને ઓફિસે બતાવશું. પહોંચી ગયા છે ઓફિસ અને આ ગયા હતા પાર્કિંગ કરવા. અને આ છે જુઓ અમારી ઓફિસ. અને એક સરપ્રાઈઝ મળી અહીંયા વુમન્સ ડે સેલિબ્રેશન માટે. અહીંયા રોઝ ને કાર્ડ ને મૂકેલું છે મારા ડેસ્ક ઉપર. અને જમવામાં તો અમે પીઝા મંગાવેલા હતા ઓનલી ફોર ગર્લ્સ. અને પછી એક બીજું પણ અમને મળ્યું હતું, એ હતું કપકેક્સ. અત્યારે ક્યાં જાય છે આપણે? પાણીપુરી ખાવા. બહુ તડકો આવી છે અત્યારે. ગાઈસ નહીં, બે હતા. એક ઇંગ્લિશ રિટ્રીટ અને એક 7 ચીઝ. ના માં નથી ખાવી, ખાઈ લ્યો. તો ઓફિસથી નીકળી ગયા છીએ અને ઘરે ગેસ્ટ છે, તો હવે જોઈએ શું જમવાનું બનાવીએ. એને કાઢી દીધી. તમને શેનું મન છે? ભાખરી પીઝા નથી ખાવા. મેં હજુ બપોરે જ પીઝા ખાધા છે. અને આપણે હજુ હમણાં બુધવારે ખાધા હતા ને ઇડલી સાંભાર. જોઈએ ચાલો જે પણ બનશે તમને અપડેટ આપશું. તો મળીએ ઘરે જઈને ડાયરેક્ટ, અથવા તો બીજું કંઈ રસ્તામાંથી જો લેવાનું થાય તો એ તમને કહેશું. ऐसा ना हमारे खाड़िया ढोकड़ा
હા હા હાલે ચાલો અહીંયાથી લેવાના છે लोगों को कौन कितना है हाँ ये तो हलीस ने हम जल्दी आ आपके वहाँ पे તમને એમ થતું હશે કે આ કાર્તિક શું કરે છે તો કાર્તિક ઓક્યુલસ વન ટાઈપ ઓફ વીઆર છે એની અંદર ગેમ રમે છે ફાઇટિંગ વાળી તો એ બધાને મારે છે ગનથી એને ગન ઉપાડે છે ને એવું બધું કરે છે અને એને એવું લાગે છે કે હું અલગ દુનિયામાં વયો ગયો છું ને અમને અહીંયા બહાર એવું લાગે છે કે એ ગાંડા કાઢે છે જો તો ઊભા થાય ને બેસે ને वो सारी તો રમીને બધા થાક્યા ગેમ રમતા હતા હવે મેગી બનાવું છું જો અમે મેગી ખાઈ છીએ મેગી બનાવી છે મસ્ત અને બધા જો તો અમે ખીરું લઈને ઘરે આવી ગયા ઢોકળા મસ્ત બનાવ્યા જમી લીધું અને હવે ફ્રી થઈ ગયા હા તો લાસ્ટ વ્લોગની અંદર મસ્ત કમેન્ટ કરેલી હતી તેમાં પહેલી કમેન્ટ છે ગુજુભાઈની તો વાંચો અને સંભળાવો તમે વાંચો ગુજ્જુભાઈ શું કહે છે અમે ગુજ્જુભાઈ વેલકમ નાઇસ વ્લોગ પ્લીઝ સ્ટાર્ટ ડેલી વ્લોગિંગ ડેલી વ્લોગ ચાલુ કરવો છે પણ ટાઈમ નથી રહેતો અત્યારે ઓફિસ ઘર બધું ભેગું થાય છે તો એ ટ્રાય કરીએ છીએ અને હજુ તો શીખીએ છીએ ઇમ્પ્રુવમેન્ટ ક્યાં લેવું એ તમે કમેન્ટ કરીને કહેજો બીજી કમેન્ટ છે ભાયાણી ભાયાની 2 ગુડ વ્લોગ થેન્ક યુ અને ત્રીજી છે દ્રષ્ટિ પટેલ 2631 એ તો- થેન્ક યુ દ્રષ્ટિ અંજલિને કાનમાં દુખાવો નહીં થઈ જાય નહીં થાય તો બરાબર હા, નહીં થાય. થેન્ક યુ ફોર કમેન્ટ અને આ જ કમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને કહેતા રહેજો કે ક્યાં ક્યાં અમારી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અને તમને કેવા બ્લોગ ગમે છે કમેન્ટ કરશો તો જલ્દીથી જલ્દી અમે બીજા બ્લોગ્સ ડેલી બ્લોગિંગ બી તમારી કમેન્ટથી ને ચાલુ કરશું જેમ બને એમ જાજી કમેન્ટ કરો સપોર્ટ કરો અને લાઈક subscribe કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો 2 વાર સબસ્ક્રાઈબ કરો થાય તો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય